શ્રી વલ્લભા. આજ તો બધા પાયણા કરી લીધા છે મારા વાલા. શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે હાથ ઊંચો કરો ના, એટલે મને સત્સંગ કરવાની ખબર પડે. એનું કારણ છે પરણેલા હોય ને એ કુંવરાની વચમાં બેસે ને, સમજી ગયા ને? એટલે જેના ઘરે ઠાકોરજી નથી બધા બ્રહ્મ સંબંધ લીધેલું જ. આમાં બ્રહ્મ સંબંધ કેટલાને છે? તો જેટલાને ઘરે નથી એ પરણી ગયા ઠાકોરજી સાથે, અલૌકિક વિવાહ થયા. થયા તો આપણે એમ કીધું અમારા સાસરે નથી આવું. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તારે ન આવું હોય તો હું આવું તારા ઘરે, ઘર જમાય. સમજ્યા કે નહીં? પણ આપણે કઈ એ નહીં. જો સાસરે ન જવું હોય ને તો લગ્ન જ ન કરાય. બે જણની જિંદગી બગડે ને. એનો તમને એક સાક્ષાત દાખલો આપો. તમને બધાના સત્સંગ ગમે છે ને? મોઢા ઉપર ભાવ એવા છે કે હા, હું સાયકોલોજી ભણી છે એટલે મને ખ્યાલ આવે. હવે જે મારે વાત કરવી તે આ છે કે જો આપણે બ્રહ્મ સંબંધ લઈએ જ 84-252 વાર્તા તમે બધાએ વાંચી પણ હશે અને સાંભળી પણ હશે. અહીંયા મારા કરતાં ઘણા વધુ જાણકાર છે, હું જાણકાર નથી. એમાં સ્પષ્ટ વલ્લભે જ્યારે કુંભનદાસીએ કીધું કે આને શરણે લ્યો ને એમના વાઈફને, તો કે તારા થકે એનો ઉદ્ધાર છે. ઘણાને વલ્લભે નામ નિવેદન જ કર્યું છે. જો સેવા નથી કરવી તો બ્રહ્મ સંબંધ લેવાની જરૂર નથી. લૌકિકમાં ઓલી દીકરીને આપણે નહીં કે અરે રે કુંવાર ઘડા ઉતાર્યા, બાકી સાસરે તો જાતી. તો જો ઠાકોરજી નથી પધરાવા, હવે એનું તમને વાર્તા લાંબી છે પણ હું તમને ટૂંકમાં કહું. જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લઈએ જ ત્યારે યમુના કિનારે આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ ત્યાંથી પ્રગટ થાય છે. ક્યાંથી? યમુનાજીમાં. 11મું પદ યાદ કરો. યમને શ્રી નિધિ દેનહારી. અને એનું 3જું પદ યાદ કરો. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब उनकी वाम भुजा फरके दौर कर सोर कर જાય પિયસો કહે. કેમ ઠાકોરજીને ખબર નહોતી આપણે શરણે આવ્યા છે? તો કેમ યમુનાજી દોર કર સોર કર જાય પિયસો કહે? આપણો દીકરો 12મામાં હોય અને બધાય કહેતા હોય આખો દી ટીવી જુએ છે, પાસ થશે. ત્યારે આપણો ઘરવાળો આપણને ખખડાવતો હોય, બહુ મોઢે ચડાવમાં, તારો દીકરો કાંઈ તને સ્વર્ગની સીડી નહીં બતાવી દે. મનમાં એમ થાય અરે નાપાસ થશે તો, નાપાસ થશે તો. પણ આપણા દીકરાનો ગ્રાસ્પિંગ પાવર એટલો સરસ હોય છે કે રિઝલ્ટ લેવા જાય છે ને
તો એના બાપા ના પાડી દે છે, મારે તારે ભેગું નથી આવું. માં કે હું જાઉં, તું બેસ છાની મને. દીકરો કે કાંઈ વાંધો નહીં પપ્પા, હું લઈ આવું. એ રિઝલ્ટ લઈને આવે, માને આમ ક્યાંય ચેન નથી પડતું. આપણે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છીએ ને, તો યમુનાજીને ચેન નથી પડતું કે ક્યારે વલ્લભ એનો હાથ મારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. હવે જેવો હજી તો દરવાજે ઓલો આમ સ્કૂટર પર, શું થયું બેટા, શું થયું, શું થયું, શું થયું? કોણ? માં. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब उनकी भुजा वाम फरके. લૌકિક એટલે આપું છું દાખલો, આપણે બધા જીવ કેવા છીએ, તો લૌકિક દાખલો આપીએ. હવે જુઓ પરાકાષ્ઠા. શું થયું બેટા, શું થયું? મમ્મી 91%. બેટા થોડુંક ભણેલી છું, 91%. 91? હા મમ્મી 91. થોડાક ઓછા આવ્યા, મને એમાં તો 95 આવશે. અરે તમને બધાનો અનુભવ છે ને, કારણ કે આપણે બધા માં છીએ. માને જેટલી જાણે ને એટલું દુનિયામાં કોઈ જાણે. હવે જેવું આને કીધું 91%, માં 2 પગથિયા, ગોઠણની તકલીફ હતી ની બદલાવાનું કીધું તું, ચલાવતું નહોતું. 2 પગથિયા એ સાંભળો છો, મુન્નાન પપ્પા, મુન્નાન પપ્પા 91. એ કે ગાંડી થઈ ગઈ છે. હા મુન્નાના પપ્પા. મુન્નાએ મને માર્કશીટ બતાવી, 91% આવ્યા. દોડ્યું કોણ? માં દોડી ને. આપણા દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી, મળમૂત્રથી ભરેલો આ દેહ મારા વાલા, જ્યારે વલ્લભે શરણે લીધા બ્રહ્મ સંબંધ, ત્યારે કોને પૂછ્યું કે તમે ઈર્ષાળુ છો, તમે ગુસ્સાવાળા છો, તમે દ્વેષ કરો છો? પૂછ્યું તું મારા વાલા આપણને? કોઈને સાચું કહેજો. હા ના તો કયો, મને ખબર. અને અંગીકાર કર્યા ને. શું કામ? બધા ગુરુદેવ એમ કે સારો એ મારો, સારો એ મારો. મારો વલ્લભ શું કહે છે? મારો એ સારો, મારો એ સારો. તો ગોવર્ધનનાથજીને, ઠાકોરજીને યમુનાજી દોડતા જઈને કહે છે, સાંભળો, આ જીવ આપના શરણે આવ્યો છે, તો કે એ જીવ તો કેટલો બધો દ્વેષી છે, ક્લેશી છે, પાપી છે, પ્રપંચી છે, અહંતા છે, મમતા છે. એ આવ્યો છે? હા, આપણા વલ્લભે લઈ આવ્યા છે. તો આપણે બધા વલ્લભના વાલા છીએ. તો યમુનાજી દોર કર સોર કર જાય પિયસો કહે. જેમ માં દોડીને 2 પગથિયા ચડીને, એમ યમુનાજી દોડે છે. આટલું બધું હોવા છતાંય બ્રહ્મ સંબંધ લઈ પેલા બાળકો બ્રહ્મ સંબંધ આપતા ને તો પૂછતા વૈષ્ણવ, જીરાજ હવે શી આજ્ઞા છે? તો ગુરુદેવ શું કહેતા? સ્વરૂપ સેવા પધરાવો અને ઘરે આનંદ કરો. હવે આપણે શું કરીએ? બ્રહ્મ સંબંધ થઈ જે બધું પતી ગયું ને, આપણે ત્યાં જ પતાવી દઈએ છીએ. હવે ત્યાં ન પતાવાય એનું મારે અનુસંધાન કરવું છે. કારણ કે અહીંયા ઘણા બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા મારા વાલા. જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થાય. 11મું પદ યાદ કરવાનું. શ્રી યમને વિધિ નિધિ દેનહારી. ये स्वरूप यमुना जी के वाह बनठन के कहाँ चले गोपाल. मारा विवाह થઈ ગયા ને યમુનાજી પટરાણીજી, એટલે હવે મને લઈ જશે, હવે મને લાડ લડાવશે, હવે મારે મારા ઘરે જવાનું, હવે મારું સર્વસ્વ વ્રજ લઈને ત્યાં જઈશ. યમુનાજી કે વાહ, હવે સાંજ સુધી રાહ જુએ
પણ આપણે ઠાકોરજીને પધરાવતા, જો તમે જ બધા કહો છો. હવે અનુસંધાન પાપ, દોષ અને અપરાધ, આ બ્રહ્મ સંબંધને અનુસરીને વાત છે. પાપ, દોષ, અપરાધ ત્રણેય એક કે જુદા જુદા? ચલો હું કહી દઉં, અલગ અલગ. હવે પાપ, દરેકમાં લૌકિક દાખલો આપીશ ને, આમના મોઢાનો હરખ મને બહુ ગમે છે. અમુક જગ્યાએ જઈએ તો મને એમ થાય ક્યાં આવી ગયા યાર, ખોટા આવ્યા. અને અમુક જગ્યાએ જાય ને તો અંદરનો ઉમળકો, આનંદ, હરખ, ઉલ્લાસ, ઉમંગ જોઈએ ત્યારે એમ થાય ભલે થાકીને ઘરે આવ્યા હતા, કપડાં ના બદલાવ્યા, અહીંયા આવી અને કપડાની જરૂર નથી, અંતરાત્માના આનંદની જરૂર છે. તો હવે પાપની વાત કરું. પાપ એટલે શું? હવે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, આનાય ઘરે બિરાજે. હવે નવા નવા પુષ્ટ કરાવ્યા હોય ને તો સામગ્રી બહુ ન આવડે. મન તો નહોતી આવડતી, હંસાબેનને ખબર છે. ઘણું બધું મને શીખવાડ્યું છે. તો મને બુંદી ન આવડતી, તો આ જયશ્રીબેન બનાવે, જયશ્રીબેનના નામ, અને મારા ઘરે ડબ્બો ભરીને મોકલે, રેશમી કપડાં બાંધીને કે ઈલાબેન તમારા ઘરે ઠાકોરજી પધાર્યા છે ને, તમે જોબ કરો છો ને, ધરાવજો. હું મેં ધરાવી અને તમે 4-5 જણા મારા ઘરે આવ્યા. હા એ મેરે નંદન નંદન કે પ્યારે, એટલે બધાને હું કણકો લેવડાવું. આહા ઈલાબેન ઠાકોરજી તો બુંદી બહુ પ્રેમથી આરોગ્યા છે. એટલે હું કેવી હોશિયાર ખબર છે, હવે મને આવડી ગઈ. સમજ્યા મારા વાલા? આ પાપ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, મારા માટે ખોટું બોલીને આજે નહીં તો કાલે તું શીખી જઈશ, જા તને માફ કર્યું. પછી આવ્યો દોષ. વાતો કરશો જ મને મજા નહીં આવે. પછી આવ્યો દોષ. દોષ એટલે શું? અમે બે ઘરમાં બેઠા છીએ અને હું અમને કહું છું કે શ્રૃંગાર હવે થઈ ગયા, મને માળાજી ફ્રીજમાંથી આપો ને. આ માળાજી લેવા ઊભા થયા અને કોક પાસેથી ને 5,000 ઉછીના લીધા હોય અને એને દૂરથી આવતા જુએ. મને કે લે આ માળાજી, હું અંદરના રૂમમાં જાઉં છું. આ દાખલા પૂછો મારા વાલા, સાચું ન માનતો. હું રૂમમાં જાઉં છું, ઓલા ભાઈ આવે ને પૂછે ને ક્યાં ગયા, તો કહેજે કે 12 ગામ ગયા છે ને અઠવાડિયા પછી આવવાના. જો ઠાકોરજી ઘરમાં બિરાજે છે, માળાજી હાથમાં હતી, અને છતાંય મને કે તું ખોટું બોલજે. અને હું પાછી ઊભી થઈને બોલું ખરી, ભાભી ક્યાં ગયો મારો ભાઈબંધ? લે તમને ખબર નથી, આપણે પાછા દોઢા. એ તો આ ગામ ગયા છે ને અઠવાડિયા પછી આવશે. સારું એને કહેજો કે ઓલા કામે આવ્યો હતો. કયા કામે? સમજી ગયા ને? હવે એ જાય લા કે હાસ અઠવાડિયું તો ટળ્યો. આને કહેવાય દોષ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીએ તારે વ્યવસ્થા નહીં હોય, પગાર આવવાનો બાકી હશે, કાંઈ વાંધો નહીં, જા તારા દોષ પણ માફ. અપરાધ ઠાકોરજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય માફ કરતા નથી. હવે હું અપરાધની વાત કરું. મેં તમને બધાને કીધું બ્રહ્મ સંબંધ લીધું તો આપણા માથે બિરાજવા માટેનું આપણું સ્વરૂપ યમુનાજીમાંથી પ્રગટ થયું. હવે સાંજ સુધી રાહ જોઈ. યમુનાજીએ પૂછ્યું હવે કંઈક અરોગો તો ખરા, હવે કંઈક અરોગો તો ખરા, આવી તો નહીં તમને લેવા. ઠાકોરજી આપણા પરનો વિશ્વાસ નથી છોડતા મારા વાલા. શું કહે છે? કાંઈ વાંધો નહીં, આજે નહીં આવી તો કાલે તો આવશે જ. હવે જ્યાં સુધી આપણે પધરાવતા નથી ત્યાં સુધી
આપણા માથે બિરાજવાવાળું સ્વરૂપ આપણા ઠાકોરજી રાહ જુએ છે. એને કહેવાય અપરાધ. એ અપરાધ ઠાકોરજી માફ કરતા. તો જો બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો ઠાકોરજી વિનાનું ઘર ન હોવું જોઈએ. મંદિરિયા સુના રે ઠાકોરજી સેવા વિના, મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી. રીખો એક મિનિટ. મારા વાલા, આપણો ઘરવાળો વિઝા માટે 6 મહિના અમેરિકા ગયો હોય ને